लास्ट टाइम मैं आपने क्वेश्चन नंबर 75 પૂછ્યો હતો કે બીએનએસએસ ની જોગવાઈઓ મુજબ જો કોઈ મેજિસ્ટ્રેટ પાસે એક કેસ ચલાવવાની સત્તા ન હોય છતાં તે કલમ 502 જૂની કલમ સીઆરપીસી ની 460 હેઠળ શુદ્ધ બુદ્ધિથી સર્ચ વોરંટ કાઢે તો તેની આ કાર્યવાહી પર શું અસર થશે? આખી ટ્રાયલ આપોઆપ રદ થઈ જશે? તેની આ ભૂલથી કાર્યવાહી રદબાતલ થતી નથી? મેજિસ્ટ્રેટને નોકરીમાંથી કાઢી મૂકશે કે પુરાવો અમાન્ય ગણાશે? તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 75 નો આપ સૌએ બિલકુલ સાચો જવાબ આપ્યો છે. 75 માં કરેક્ટ આન્સર બી બને કે તેની આ ભૂલથી કાર્યવાહી વિશિએટ થતી નથી, રદબાતલ થતી નથી. બી વિલ બી કરેક્ટ આન્સર. હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને થંબનેલ પરથી પણ આપને આઈડિયા આવી ગયો હશે કે આજે હું એઆઈબી 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બીએનએસએસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોક ટેસ્ટ નંબર 14ના ભાગ નંબર 4માં મળ્યા છે. આ ભાગ નંબર 4માં આજે વધુ બહુ જ અગત્યના એમસીક્યુઝની આપણે ચર્ચા કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 76 છે કે બીએનએસએસ ની કલમ 503 જૂની સીઆરપીસી ની કલમ 461 હેઠળ જો કોઈ મેજિસ્ટ્રેટ કાયદાકીય સત્તા ન હોવા છતાં નીચેનામાંથી કયું કામ કરે તો તેની આખી કાર્યવાહી રદબાતલ થઈ જાય? કોઈ ગુનાની કલમ 502 હેઠળ શુદ્ધ બુદ્ધિથી નોંધ લેવી, કાયદાકીય સત્તા વિના જ કોઈ ગુનાની ટ્રાયલ ચલાવવી અને તેને સજા કરવી, કોઈ મિલકત સાચવવાનો વચગાળાનો આદેશ આપવો કે પોલીસને રિપોર્ટ સબમિટ કરવા કહેવું. 76 નંબર સત્તા નથી છતાં કરવામાં આવે. પ્રશ્ન નંબર 76 નો સાચો જવાબ બી બને. કાયદાકીય સત્તા વિના જ કોઈ ગુનાની ટ્રાયલ ચલાવી લેવામાં આવે અને સજા પણ કરવામાં આવે તો વિશિએટ થઈ જશે. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ ગુનામાં માત્ર દંડની જ સજાની જોગવાઈ હોય તો કલમ 529 જૂની કલમ 468 મુજબ કોર્ટ તે ગુનાની નોંધ વધુમાં વધુ કેટલા સમયમાં લઈ શકે? ગુનો બન્યાના 6 મહિનાની અંદર, ગુનો બન્યાના 1 વર્ષની અંદર, ગુનો બન્યાના 3 વર્ષની અંદર કે ગમે ત્યારે, કોઈ સમય મર્યાદા નથી. તો 529 સેક્શન છે કલમ. પ્રશ્ન નંબર 77 નો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, લિમિટેશનની વાત કરે છે. સાચો જવાબ આવે એ 6 મહિનાની અંદર કોગ્નિઝન્સ લેવું પડે અદાલતે જો ગુનો દંડ માત્રનો હોય. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 78 જુઓ હવે. કલમ 529 જો ગુના માટે 1 વર્ષથી ઓછી અવધિની કેદની સજા નક્કી થયેલી હોય તો કોર્ટ કેટલા સમયગાળામાં કોગ્નિઝન્સ લઈ શકે? 6 મહિના, 1 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ? તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ સાચો જવાબ બી બને. 1 વર્ષની અંદર કોગ્નિઝન્સ લેવું પડે. જો સજા 1 વર્ષથી ઓછી હોય તો 1 વર્ષનો સમયગાળો હોય કોગ્નિઝન્સ લેવા માટે. તો અહીંયા પ્રશ્ન નંબર 78માં સાચો જવાબ ફ્રેન્ડ્સ બી બનશે, 1 વર્ષ. પ્રશ્ન નંબર 79 જુઓ. બીએનએસએસ ની કલમ 529 મુજબ જો કોઈ ગુના માટે 1 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછી કેદની સજાની જોગવાઈ હોય તો કોગ્નિઝન્સની લિમિટેશન શું છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 7 વર્ષ? તો ફ્રેન્ડ્સ 79માં સાચો જવાબ સી આવે. 3 વર્ષની સમય મર્યાદા છે તો અહીંયા સી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, 79માં કરેક્ટ આન્સર સી બને. 80 535 જૂની કલમ 473 હેઠળ કયા સંજોગોમાં કોર્ટ નિર્ધારિત મર્યાદા અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ કેસ સ્વીકારી શકે? જો વિલંબ યોગ્ય રીતે સમજાવવામાં આવ્યો હોય, ન્યાયના હિતમાં જરૂરી હોય, જો ફરિયાદી ખૂબ ધનવાન વ્યક્તિ હોય, જો પોલીસ અધિકારી મૌખિક વિનંતી કરે. મર્યાદા અવધિ ક્યારે લંબાવી શકાતી જ નથી. પ્રશ્ન 80માં સાચો જવાબ એ આવે. યોગ્ય રીતે વિલંબ સમજાવવામાં આવ્યો હોય, ન્યાયના હિતમાં જરૂરી હોય. કરેક્ટ આન્સર એ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન 81 જુઓ. 497 જૂની 451 હેઠળ ટ્રાયલ ચાલુ હોય તે દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી પ્રોપર્ટી અથવા મુદ્દામાલની કસ્ટડી અને નિકાલ માટે કોણ આદેશ આપી શકે? ઓપ્શન એ સંબંધિત ટ્રાયલ કોર્ટ અથવા મેજિસ્ટ્રેટ, માત્ર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, સ્થાનિક ધારાસભ્ય કે માત્ર વીમા કંપનીના અધિકારી? ફ્રેન્ડ્સ, 81 નંબરનો પ્રશ્ન હોય. સાચો જવાબ એ આવે. મુદ્દામાલ સંદર્ભે સંબંધિત ટ્રાયલ કોર્ટ, મેજિસ્ટ્રેટ ઓર્ડર કરી શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 82 જુઓ. કલમ 498 જૂની સીઆરપીસીની કલમ 452 હેઠળ કેસની ટ્રાયલ સુનાવણી પૂર્ણ થયા પછી મુદ્દામાલની મિલકતનો કાયમી નિકાલ કરવા માટે કોર્ટ કયો આદેશ આપી શકે? મિલકતનો નાશ કરવો, મિલકત તેના સાચા માલિકને સોંપવી, મિલકત સરકાર હસ્તક જપ્ત કરવી. ઉપરોક્ત તમામ આદેશો કોર્ટ આપી શકે. 82માં સાચો જવાબ ડી આવે. આ અદાલત પાસે તમામ સત્તાઓ છે એટલે ઉપરી બધી જ સત્તાઓનો ઉપયોગ અદાલત કરી શકે. 82માં કરેક્ટ આન્સર ડી બને. હવે 83 જુઓ.
BNSS ની કલમ 107 હેઠળ જો કોઈ પ્રોપર્ટી ગુનાહિત પ્રવૃત્તિમાંથી કમાવાયેલી સાબિત થાય અને તેને જપ્ત કરવામાં આવે તો તેના પર કોનો અધિકાર હોય? સીધો જે તે પોલીસ સ્ટેશનનો, સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારનો, ન્યાયાધીશનો અંગત અધિકાર કે આરોપીના પરિવારનો? 83 નંબરનો સાચો જવાબ બી આવે. અહીંયા જે અધિકાર હોય રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારનો, એટલે કે ગવર્મેન્ટનો અધિકાર હોય. પ્રશ્ન 83 સાચો જવાબ બી બને. પ્રશ્ન 84 જુઓ. BNSS ની કલમ 316 જૂની કલમ 273 નો મૂળભૂત નિયમ શું છે જે સાક્ષીઓની જુબાની સાથે જોડાયેલો છે? ઓપ્શન એ, સાક્ષીઓની તમામ જુબાની માત્ર આરોપીની ગેરહાજરીમાં ગુપ્ત રૂમમાં લેવામાં આવી. ટ્રાયલ દરમિયાન લેવાતા તમામ પુરાવા સાક્ષીઓની જુબાની સામાન્ય આરોપની હાજરીમાં જ લેવાવા જોઈએ. પુરાવા માત્ર ઓનલાઈન ઈમેલથી જ સ્વીકારવા. ફરિયાદ પક્ષે ક્યારેય કોર્ટમાં હાજર રહેવું નહીં. શું આવે સાચો જવાબ? તો 84 નો કરેક્ટ આન્સર બી આવશે. ટ્રાયલ દરમિયાન લેવાતા તમામ પુરાવા, તમામ સાક્ષીઓની જુબાની સામાન્ય રીતે આરોપીની હાજરીમાં જ લેવાવી જોઈએ. ધેટ ઇઝ ધી કોન્સેપ્ટ. એટલા માટે સાચો જવાબ પ્રશ્ન નંબર 84 બી આવશે. નેક્સ્ટ જુઓ. કલમ 195 જૂની CRPC ની કલમ 174 અંતર્ગત અકસ્માત કે આત્મહત્યાના કારણે થયેલા શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં ઇન્ક્વેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રાથમિક સત્તા કોની છે? ઓપ્શન એ, સ્થાનિક સરકારી ડોક્ટરની પોતાની મેળે, નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સત્તા પ્રાપ્ત પોલીસ ઇન્સ્પેક્ટરની, માત્ર હાઈકોર્ટના રજિસ્ટ્રારની, ન્યૂઝ ચેનલના રિપોર્ટરની. શું આવે 85 સાચો જવાબ? બી જવાબ આવશે. નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા સત્તા પ્રાપ્ત પોલીસ અધિકારીની સત્તા છે કે ઇન્ક્વેસ્ટ રિપોર્ટ બનાવે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 86 જુઓ. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થાય તો કલમ 196 હેઠળ ફરજિયાત જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કોણે કરવાની હોય છે? સીધા જ પોલીસ વડાના, જિલ્લા પોલીસ વડા SP સાહેબે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે, ખાનગી ડિટેક્ટિવ એજન્સીએ કે ગામના સરપંચે? તો 86 કલમ 176 CRPC ની હાલની કલમ 196 ની વાત કરે છે. કરેક્ટ આન્સર બી આવે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ઇન્ક્વાયરી કરવાની હોય. બી વિલ બી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 87 BNSS ની કલમ 210 મુજબ લગ્ન સંબંધી ગુનાઓની ટ્રાયલ કઈ કોર્ટમાં ચલાવી શકાય? જ્યાં ગુનો આચરવામાં આવ્યો હોય તે સ્થળે, જ્યાં પત્નીએ ગુનો કર્યા પછી કાયમી અથવા અજગળનો આશ્રય લીધો હોય તે સ્થળની કોર્ટમાં, જ્યાં આરોપીનો જન્મ થયો હોય તે સ્થળે, કે વિકલ્પ એ અને બી બંને સાચા છે? તો ફ્રેન્ડ્સ અહીંયા 87 સાચો જવાબ ડી આવે. વિકલ્પ એ અને બી બંને સાચા છે. જ્યાં ગુનો બન્યો હોય ત્યાં, જ્યાં પત્ની કાયમી અથવા વચગાળાના રૂએ રહેતી હોય ત્યાં પણ થઈ શકે. એટલે એ અને બી બંને સાચા. ડી સાચો જવાબ બનશે. 88 જુઓ. હવે કલમ 225 મુજબ જો કોઈ વ્યક્તિ કોર્ટ સમક્ષ ખોટા પુરાવા આપે અથવા જાહેર સેવકના કાનૂની આદેશનો અનાદર કરે તો કોર્ટ કઈ રીતે પગલાં લે? પોલીસ સીધી જ પોતાની મેળે FIR નોંધી શકે. સંબંધિત કોર્ટ અથવા જાહેર સેવકે લિખિતમાં ફરિયાદ કરવી પડશે. તે વિના કોર્ટ ગુનાની નોંધ નહીં લઈ શકે. આરોપીને સીધો જ દંડ ફટકારી દેવાશે કોઈ સુનાવણી વિના. આવી બાબતોમાં કોઈ સજા થઈ શકતી નથી. 225 કલમ શું કહે છે? પ્રશ્ન 28 નો સાચો જવાબ આવશે બી. સંબંધિત કોર્ટ અથવા તો જાહેર સેવકે લેખિતમાં ફરિયાદ કરવી પડે. તે વિના કોર્ટ ક્યારેય કોગ્નિઝન્સ ના લઈ શકે. લેખિતમાં ફરિયાદ જરૂરી છે. પ્રશ્ન 88 કરેક્ટ આન્સર બી બને. પ્રશ્ન 89 જુઓ. હવે કલમ 226 હેઠળ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ અથવા ગુનાહિત કાવતરાની કોર્ટ નોંધ લે તે પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે? માત્ર સુપ્રીમ કોર્ટની, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની, સ્થાનિક બાર એસોસિએશનની કે કોઈ મંજૂરીની જરૂર નથી? પ્રશ્ન 89 હોય. સાચો જવાબ બી બને ફ્રેન્ડ્સ, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી પહેલા લેવી પડે પછી જ કોગ્નિઝન્સ લઈ શકાય. 226 પ્રમાણે 89 સાચો જવાબ બી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન. BNSS ની કલમ 227 મુજબ કોઈ ન્યાયાધીશ કે જાહેર સેવક વિરુદ્ધ તેમની સત્તાવાર ફરજ દરમિયાન કરાયેલા કથિત ગુના માટે કેસ ચલાવતા પહેલા કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? સંબંધિત સત્તાધિકારી, કેન્દ્ર અથવા રાજ્ય સરકારની, વિરોધ પક્ષના નેતાની, દેશના મુખ્ય ન્યાયાધીશની, સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની? તો ફ્રેન્ડ્સ 227 ની વાત હોય 90 સાચો જવાબ એ આવે. સંબંધિત સત્તાધિકારી એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પરવાનગી આપે પછી જ થઈ શકે પબ્લિક સ્ટુડન્ટ સામે. એ વિલ બી કરેક્ટ આન્સર. 91 જુઓ. BNSS ની કલમ 232 અંતર્ગત જ્યારે કોઈ મેજિસ્ટ્રેટ ખાનગી ફરિયાદ સ્વીકારે છે ત્યારે તેણે સૌપ્રથમ કઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય? આરોપીને સીધો જેલમાં મોકલવું, ફરિયાદ કરનાર તેની સાથે હાજર રહેલા સાક્ષીઓની સોગંદ પર પૂછપરછ કરવી અને તેની વિગતો નોંધવી, પોલીસને આરોપીને એન્કાઉન્ટર કરવા કહેવું કે ફરિયાદ સીધી કચરાપેટીમાં નાખવી? શું આવે સાચો જવાબ 91 નંબરમાં? તો 91 કરેક્ટ આન્સર બી આવે. ફરિયાદ કરનાર અને તેની હાજર રહેલા સાક્ષીઓની સોગંદ પર પૂછપરછ કરવી અને તેની વિગતો નોંધવી. આ કરેક્ટ આન્સર છે. 91 બી વિલ બી કરેક્ટ આન્સર. બહુ અગત્યનો પ્રશ્ન. 92 જુઓ. કલમ 235 મુજબ હેઠળ મેજિસ્ટ્રેટ ક્યારે ખાનગી ફરિયાદને ખારીજ એટલે કે ડિસમિસ કરી શકે?
જો ફરિયાદી કોર્ટ ફી ન ભરે, જો ફરિયાદી સાક્ષીઓ નિવેદનો તેમજ તપાસ બાદ મેજિસ્ટ્રેટને લાગે કે કેસ ચલાવવા માટે પૂરતા કારણો નથી ત્યારે, જો આરોપી મેજિસ્ટ્રેટનો મિત્ર હોય, જો કોઈ કેસ મીડિયામાં વાયરલ થઈ જાય. 235નો સાચો જવાબ બી આવે ફ્રેન્ડ્સ, કે જો ફરિયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તપાસ બાદ મેજિસ્ટ્રેટને એવું લાગે કે કેસ ચલાવવા માટે પૂરતા કારણો નથી તો ડિસમિસ થઈ જાય. બી વિલ બી કરેક્ટ આન્સર. 93 જુઓ, જો મેજિસ્ટ્રેટને લાગે કે ખાનગી ફરિયાદમાં કેસ ચલાવવા માટે પૂરતો આધાર છે તો કલમ 237 હેઠળ આરોપી વિરુદ્ધ પ્રક્રિયા તરીકે શું જાહેર કરશે? સમન્સ કેસમાં સમન્સ, વોરંટ કેસમાં વોરંટ, મીડિયામાં જાહેરાત, આરોપીની મિલકત જપ્ત કરવાનો આદેશ કે ફરિયાદીને જેલમાં મોકલાશે? તો 93માં સાચો જવાબ એ બને. સમન્સ કેસ હોય તો સમન્સ ઇસ્યુ કરવાનો, વોરંટ કેસ હોય તો વોરંટ અથવા સમન્સ ઇસ્યુ કરી શકાય, એને બોલાવવો પડે. એ વિલ બી કરેક્ટ આન્સર. 94 જુઓ, બીએનએસએસની કલમ 202 નો પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર અંગેનો સામાન્ય સિદ્ધાંત શું છે? કે દરેક ગુનાની તપાસ અને ટ્રાયલ સામાન્ય રીતે એ જ કોર્ટ દ્વારા કરવામાં આવશે જેના સ્થાનિય અધિકારી ક્ષેત્રની અંદર આ ગુનો આચરવામાં આવ્યો હોય. ભારતના કોઈપણ રાજ્યની કોઈપણ કોર્ટ ગમે તે કેસ ચલાવી શકે. જ્યાં ફરિયાદીનો જન્મ થયો ત્યાં જ કેસ ચાલે. માત્ર દિલ્હીની અદાલતો ટ્રાયલ ચલાવી શકે. તો ફ્રેન્ડ્સ 94માં સાચો જવાબ એ આવશે. શું આવે? એ. સામાન્ય સિદ્ધાંત શું છે? તો દરેક ગુનાની તપાસ અને ટ્રાયલ સામાન્ય રીતે એ જ કોર્ટ દ્વારા કરવામાં આવે જેના સ્થાનિય અધિકાર ક્ષેત્રની અંદર ગુનો બન્યો હોય. 94 કરેક્ટ આન્સર વિલ બી વોટ? એ. કરેક્ટ આન્સર વિલ બી એ. ઓકે. 95 જુઓ, જો કોઈ ગુનો અલગ અલગ સ્થાનીય વિસ્તારોમાં ટુકડે ટુકડે આચરવામાં આવ્યો હોય તો કલમ 203 હેઠળ તેની ટ્રાયલ ક્યાં થઈ શકે? માત્ર ગુનો જ્યાંથી શરૂ હોય ત્યાં જે તે સ્થાનીય વિસ્તારોમાંથી કોઈ પણ વિસ્તારની સક્ષમ અદાલતમાં તેની ટ્રાયલ થઈ શકે. માત્ર સુપ્રીમ કોર્ટમાં કે કેસ ચલાવી જ ન શકાય. તો 95નો સાચો જવાબ એ અહીંયા બી આવશે. જે તે સ્થાનીય વિસ્તારોમાં કોઈ પણ વિસ્તારની સક્ષમ અદાલત હોય ત્યાં પર્ટિક્યુલરલી ગુનોની ટ્રાયલ ચાલે. બી વિલ બી કરેક્ટ આન્સર. 96 જુઓ, જો કોઈ ભારતીય નાગરિક ભારતની બહાર એટલે કે વિદેશમાં જઈને કોઈ ગુનો કરે તો કલમ 213 હેઠળ તેની વિરુદ્ધ ભારતમાં ક્યાં કાર્યવાહી થઈ શકે? ભારતમાં ક્યાંય પણ કેસ ચલાવી ન શકાય. જે સ્થળે મળી આવે તે સ્થળીય અદાલતમાં તેની વિરુદ્ધ કેસ ચાલી શકે. માત્ર આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ ચાલશે, તેના વતનના ગામમાં કેસ ચાલે. તો ફ્રેન્ડ્સ 96માં સાચો જવાબ બી બનશે. એ જ્યાંથી ભારતમાં મળી આવે ત્યાં એના ઉપર કેસ ચાલે. 96 કરેક્ટ આન્સર વિલ બી બી. 97 જુઓ, બીએનએસએસની કલમ 241 હેઠળ પોલીસ રિપોર્ટ પરથી શરૂ થયેલા કેસમાં આરોપીને ચાર્જશીટ, એફઆઈઆર અને સાક્ષીઓના નિવેદનોની નકલો આપવાની ફરજ કોની છે? આરોપીના પોતાના વકીલની. વિનામૂલ્યે નકલો પૂરી પાડવાની જવાબદારી સંબંધિત મેજિસ્ટ્રેટની છે. જેલના સુપ્રિન્ટેન્ડન્ટની કોઈ નકલ આપવી જરૂરી નથી. તો ફ્રેન્ડ્સ આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે. નકલો આપવી પડે. બી વિલ બી કરેક્ટ આન્સર. આ મેજિસ્ટ્રેટની ફરજ છે. મેજિસ્ટ્રેટે જોવાનું છે. 97માં સાચો જવાબ બી આવે. વિના મૂલ્યે નકલો પૂરી પાડવાની છે. 98 બીએનએસએસમાં કઈ કલમ હેઠળ અદાલતને ચુકાદો આપતી વખતે લખાણમાં રહેલી માત્ર કારકુની અથવા ગાણિતિક ભૂલો સુધારવાની સત્તા છે? 398, 402, 404, 406. 98 નંબરનો પ્રશ્ન હોય. સાચો જવાબ બી આવશે. 402માં સ્પેસિફિક સત્તા છે કલમો સુધારવાની. જે ભૂલો હોય જે રિવ્યુ ના કરી શકાય, ભૂલો હોય સુધરી શકે. નેક્સ્ટ, કલમ 395 હેઠળ અદાલત આરોપીને સજા કરતી વખતે દંડની રકમમાંથી ભોગ બનનારને નુકસાની બદલ શું ચૂકવવાનો આદેશ આપી શકે? વ્યાજ સહિત લોન, વળતર, સરકારી બોનસ કે જામીનની રકમ? તો આ 99 નંબરનો પ્રશ્ન પણ બહુ જ અગત્યનો છે. વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ છે, યાદ રાખી લેજો. બી વિલ બી કરેક્ટ આન્સર. વળતર ચૂકવવાનો આદેશ આપી શકે. અહીંયાથી સાચો જવાબ બી બને, કમ્પન્સેશન. લાસ્ટ ક્વેશ્ચન 100 નંબરનો, જેનો આન્સર આપશો એ હંમેશાની જેમ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 100, બીએનએસએસની કલમ 531 હેઠળ જ્યારે આ નવો કાયદો અમલમાં આવ્યો ત્યારે તેની જૂના પેન્ડિંગ કેસો પર શું અસર થશે? બહુ અગત્યનો પ્રશ્ન. જૂના તમામ કેસો આપોઆપ રદ થઈ જશે. જે કેસો અપીલ કે તપાસ આ કાયદો આવ્યા પહેલાની પેન્ડિંગ છે તેની કાર્યવાહી જૂની સીઆરપીસી મુજબ જ ચાલુ રહેશે. બધા જ જૂના કેસો નવા કાયદા મુજબ નવેસરથી શરૂ કરવા પડશે કે જૂના કેસો લોક અદાલતમાં મોકલી દેવાશે? ફ્રેન્ડ 100 નંબરના પ્રશ્નનો શું જવાબ થશે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મોક ટેસ્ટ નંબર 15 હવે નવા સબ્જેક્ટ પર જોઈએ છે તો મોક ટેસ્ટ નંબર 15 એવું કોમેન્ટમાં જરૂરથી લખજો. ફ્રેન્ડ્સ હવે નવા સબ્જેક્ટ સાથે મોક ટેસ્ટ નંબર 15 સાથે બહુ જ જલ્દી મળીશું. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર આજે નવા છો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો અને આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો. જો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દો, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.